નમસ્કાર દોસ્તો, જર્ની ઓફ ઇલેક્ટ્રિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, હાલ જે વેકેન્સી આવે છે જેટકોમાં તેમજ ડિસ્કોમમાં જુનિયર એન્જિનિયર માટે કે પછી એએમસીમાં જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે જે વેકેન્સી આવી છે, તો એમના લગતા જે મોસ્ટ આઈએમપી જે પ્રીવિયસ યર્સમાં પૂછાઈ ગયા છે ક્વેશ્ચન, એમને આજે આપણે રિવિઝન કરશું. તો સ્ટાર્ટ કરીએ. ઇન રિંગ મેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ધ ડિસ્ટ્રીબ્યુટર ઇઝ ફીડ. રિંગ મેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટર કેટલા ફીડર દ્વારા પાવર ફીડ કરી શકે? તો આપણો જે આન્સર આવશે એ બી છે, બાય 2 ફીડર્સ. બાય 2 ફીડર્સ. નેક્સ્ટ, spot pricing is about. Spot pricing is about. ક્વેશ્ચન બેમાં આપણો આન્સર આવશે સ્પોટ પ્રાઇઝિંગ ઇઝ એબાઉટનું પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે, પાવર ફેક્ટરની જે સુધારણા છે એમના માટે આ સ્પોટ પ્રાઇઝિંગ લાગુ પડે છે. તો એ આન્સર સાચું છે. નેક્સ્ટ, હીટ કંટ્રોલ સ્વિચિસ આર યુઝડ ઇન. હીટ કંટ્રોલ સ્વિચિસ આર યુઝડ ઇન. હીટ કંટ્રોલ સ્વિચિસ ક્યાં યુઝિંગ થાય છે? તો આપણો આન્સર આવશે બી, કુલિંગ રેન્જીસ. કુલિંગ રેન્જીસ. આન્સર બી સાચો છે. નેક્સ્ટ, ઇન પરમેનન્ટ મેગ્નેટ્સ ધ ડિઝાઇર્ડ ફીચર્સ આર. ઇન પરમેનન્ટ મેગ્નેટ સ્થાયી ચુંબકમાં નીચેના પૈકી એવા કયા લક્ષણો છે જે સ્થાયી ચુંબકમાં હોઈ શકે? ઓપ્શન એ, બી, સી, ડી પૈકી આપણો જે સાચો આન્સર છે એ ડી આવશે. હાઈ રિટેન્ટિવિટી, હાઈ કોર્સિટિવિટી. આપણો બી આન્સર, ડી આન્સર આપણો સાચો છે. નેક્સ્ટ, અ ડીઝલ પ્લાન્ટ હેઝ ગુડ એફિશિયન્સી એટ. ડીઝલ પ્લાન્ટમાં સારી કાર્યક્ષમતા ક્યારે હોય છે? એ, બી, સી, ડી પૈકી આપણો સાચો આન્સર આવશે સી, ફૂલ લોડ. જ્યારે પણ કાર્યક્ષમતા ફૂલ લોડ હોય ત્યારે ડીઝલની કાર્યક્ષમતા સારી રહેશે. આપણો આન્સર સી સાચો છે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઓલ્ટરનેટિવ્સ વિલ બી ચીપર? વિચ ઓફ ધ ફોલોવિંગ ઓલ્ટરનેટિવ્સ વિલ બી ચીપર? નીચેનામાંથી કયો વિકલ્પ સસ્તો હશે? આ જે એ, બી, સી છે એના પૈકી નીચેના પૈકી કયો વિકલ્પ સસ્તો હશે? તો આપણો આન્સર એ આવશે, 100 HP એસી 3 ફેઝ મોટર. એ સાચો આન્સર છે. નેક્સ્ટ, પેલ્ટન ટર્બાઇન ઇઝ યુઝડ ફોર વોટર હેડ ઇઝ. પેલ્ટન ટર્બાઇન જ્યાં પણ પેલ્ટન ટર્બાઇન લાગેલું હોય ત્યાં કયા પ્રકારનું વોટર હેડ આપણે યુઝ કરીએ છીએ? તો એ આપણે ઓપ્શન એ સાચો આવશે, ગ્રેટર દેન 200 મીટર. ગ્રેટર દેન 200 મીટર એ સાચો આન્સર છે. નેક્સ્ટ, ફિલામેન્ટ લેમ્પ એટ સ્ટાર્ટિંગ વિલ ટેક કરંટ. સ્ટાર્ટિંગ વખતે ફિલામેન્ટ લેમ્પ કેટલો કરંટ લે છે? સ્ટાર્ટિંગ વખતે ફિલામેન્ટ લેમ્પ કેટલો કરંટ લે છે? આપણો આન્સર આવશે સી, મોર ધેન ઇટ્સ ફૂલ રનિંગ કરંટ. એનો જે ફૂલ રનિંગ કરંટ છે એમના કરતાં એ સ્ટાર્ટિંગ વખતે વધારે કરંટ લેશે. તો ઓપ્શન આપણો સી સાચો છે. નેક્સ્ટ,
When a resistance element of a heater gets fused, we remove a portion of it and reconnected it to the same supply. The power drawn by the heater will. આપણે ક્વેશ્ચન સારી રીતના સમજીએ. વેન અ રેઝિસ્ટન્સ એલિમેન્ટ ઓફ અ હીટર ગેટ્સ ફ્યુઝડ, જ્યારે હીટરનું રેઝિસ્ટન્સ બળી જાય છે, વી રિમૂવ અ પોર્શન ઓફ ઇટ, ત્યારે આપણે એ ભાગને દૂર કરી દઈએ છીએ. એન્ડ રીકનેક્ટેડ ઇટ ટુ ધ સેમ સપ્લાય, અને તેને આપણે સેમ સપ્લાય સાથે ફરી જોડીએ છીએ. ત્યારે ધ પાવર ડ્રોન બાય ધ હીટર વિલ, ત્યારે હીટર દ્વારા પાવર જે લેવામાં આવે છે એ કયા પ્રકારનો હોય, કેટલો લેવામાં આવતો હોય છે. તો આપણો આન્સર એ બી સી પૈકી આવશે બી, ડિક્રીઝ, ઓછો થશે, ઓછો પાવર લેશે. બી. નેક્સ્ટ, પાવર ફેક્ટર ઓફ રનિંગ ઇન્ડક્શન મોટર ઇઝ બેટર ધેન. પાવર ફેક્ટર ઓફ રનિંગ ઇન્ડક્શન મોટર ઇઝ બેટર ધેન. ક્યારે રનિંગ ઇન્ડક્શન મોટરનું પાવર ફેક્ટર વધુ સારું હોય છે. રનિંગ ઇન્ડક્શન મોટરનું પાવર ફેક્ટર ક્યારે સારું હોય? સ્વાભાવિક છે, જ્યારે ફૂલ લોડ હોય છે ત્યારે રનિંગ ઇન્ડક્શન મોટરનું એફિશિયન્સી એટલે કે પાવર ફેક્ટર ખૂબ જ સારું હોય છે. તો આપણો આન્સર બી સાચો આવશે. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ પ્રોસેસ પ્રોડ્યુસીસ ટેમ્પરેચર અપ ટુ. ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેટલા અંશ સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પેદા કરી શકે છે એવું પૂછવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ પ્રોસેસ પ્રોડ્યુસીસ ટેમ્પરેચર અપ ટુ 3500 અંશ સેલ્સિયસ. ઓપ્શન આપણો સી સાચો છે. નેક્સ્ટ, ફોર ઇન્ટરનલ ફોલ્ટ્સ ઇન જનરેટર ધ પ્રાઇમરી પ્રોટેક્શન ઇઝ પ્રોવાઇડેડ બાય. જનરેટરનું જે ઇન્ટરનલ ફોલ્ટ હોય છે, ઇન્ટરનલ ફોલ્ટ એટલે કે સ્ટેટર છે, રોટર છે, ટ્રાન્સફોર્મરમાં પણ સેમ હોય છે. જે વાઇન્ડિંગ હોય છે ટ્રાન્સફોર્મરનું, પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ, ઇન્ટરનલ વાઇન્ડિંગ હોય છે, ઇન્ટરનલ ફોલ્ટ હોય છે. તો જનરેટર કે ટ્રાન્સફોર્મરના ઇન્ટરનલ પ્રોટેક્શન માટે આપણે નીચે જે પૈકી ABCD પૈકી કયા પ્રકારના રિલે જે હોય એ પ્રાઇમરી પ્રોટેક્શન આપતા હોય છે. તો ખૂબ જ મોસ્ટ IMP છે આ. આપણે જ્યારે જેટકોમાં કામ કરશું ત્યારે આ આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે કે જ્યારે પણ ટ્રાન્સફોર્મરનું ટ્રિપિંગ આવતું હોય છે તો અલગ અલગ પ્રકારનું ટ્રિપિંગ આવતું હોય. અર્થ ફોલ્ટ રિલે આવતું હોય છે, ઓવરકરંટ રિલેનું આવતું હોય છે, અને ડિફરન્શિયલ રિલે જો આવતું હોય, જો ટ્રાન્સફોર્મર ડિફરન્શિયલ રિલેમાં જાય તો આપણે એ ફરી પાછું રિસ્ટાર્ટ કરીને ચાલુ કરી શકતા નથી. કેમ કે જો ડિફરન્શિયલ રિલેમાં ટ્રાન્સફોર્મર ટ્રિપિંગ મારે તો એમને આપણે જે કંઈ પણ ટ્રાન્સફોર્મરના ટેસ્ટિંગ હોય છે એ સંપૂર્ણ ટેસ્ટિંગ પૂરા કરવા પડતા હોય છે. પ્લસ આપણું એમનું ઓઇલ ટેસ્ટિંગ કરવું પડતું હોય છે. જો ઓઇલ ટેસ્ટિંગ ઓકે આવે ત્યારબાદ જ આપણે એમના દરેક પેરામીટર જોઈને પછી જ આપણે ટ્રાન્સફોર્મર આપણે ચાલુ કરતા હોઈએ છીએ. તો આ એક ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. આમાં આપણો આન્સર આવશે બી, ડિફરન્શિયલ રિલે. તો આ ખાસ યાદ રાખજો. જનરેટર કે ટ્રાન્સફોર્મર જો હોય પૂછાય તો એમાં જો ઇન્ટરનલ ફોલ્ટ્સ વિશે પૂછવામાં આવે તો એમને પ્રાઇમરી પ્રોટેક્શન તરીકે ડિફરન્શિયલ રિલે હોય છે. તો ડિફરન્શિયલ રિલેની મદદથી આપણે જનરેટર કે ટ્રાન્સફોર્મરના જે ઇન્ટરનલ ફોલ્ટ છે એ આપણે પ્રોટેક્શન આપી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ, if X is the system reactance and R is its resistance, the power transferred is maximum when. જો X એ સિસ્ટમની પ્રતિક્રિયા છે, રિએક્ટન્સ એટલે કે પ્રતિક્રિયા,
અને આર એ એનું રેઝિસ્ટન્સ છે. તો ટ્રાન્સફર થયેલ પાવર ક્યારે મહત્તમ થશે? ધ પાવર ટ્રાન્સફર્ડ ઇઝ મેક્ઝિમમ વેન, ક્યારે ટ્રાન્સફર થયેલ પાવર મહત્તમ થશે? તો એ બી સી ડી પૈકી આપણો આન્સર આવશે સી. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.732 આર. 1.732 આર 1.732 એ આપણી રૂટની વેલ્યુ છે, સ્ક્વેર રૂટની વેલ્યુ છે, એ ખાસ યાદ રાખવું. આપણે આ રીતના પણ ક્વેશ્ચન હોય છે, જવાબ હોય છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ આર, તો એ પણ આપણો સાચો આન્સર હોઈ શકે. તો ખાસ એ યાદ રાખવું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.732 આર. નેક્સ્ટ, ધ ઓલ્ડ એફિશિયન્સી ઓફ અ ટ્રાન્સફોર્મર ઇઝ ધ રેશિયો ઓફ. ધ ઓલ્ડ એફિશિયન્સી ઓફ અ ટ્રાન્સફોર્મર ઇઝ ધ રેશિયો ઓફ. ટ્રાન્સફોર્મરની આખા દિવસની કાર્યક્ષમતાનો ગુણોત્તર કયો હોઈ શકે? આખા દિવસનો જે ટ્રાન્સફોર્મરનો ગુણોત્તર છે એ કયો હોઈ શકે? તો આ પણ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. આપણો આન્સર આમાં બી આવશે. KWH આઉટપુટ એન્ડ KWH ઇનપુટ ઇન અ ડે. આપણે ઇનપુટ અને આઉટપુટ આખા દિવસ દરમિયાન ટ્રાન્સફોર્મરનું કાર્યક્ષમતા ગણવા માટે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. આઉટપુટની કાર્યક્ષમતા અને આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ. ઓકે, નેક્સ્ટ, ધ એફિશિયન્સી ઓફ અ ટ્રાન્સફોર્મર એટ ફૂલ લોડ 0.8 પાવર ફેક્ટર લેગિંગ ઇઝ 90%. ઇટ્સ એફિશિયન્સી એટ ફૂલ લોડ 0.8 પાવર ફેક્ટર લીડિંગ વિલ બી. જો ફૂલ લોડ વખતે 0.8 પાવર ફેક્ટર લેગિંગ પર છે ત્યારે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી 90% છે. હવે જ્યારે ફૂલ લોડ પર 0.8 પાવર ફેક્ટર લીડિંગ છે, જે વખતે લેગિંગ છે એ વખતે એમનું એફિશિયન્સી 90% છે. તો જે વખતે લીડિંગ છે ફૂલ લોડ ઉપર અને પાવર ફેક્ટર 0.8 જ છે, તો એમની એફિશિયન્સી કેટલી હોઈ શકે એવું પૂછવામાં આવ્યું છે. તો આપણે નીચે પૈકી ABCD પૈકી આપણું આવશે ઓપ્શન એ સાચો છે, લેસ દેન 90%. 90% કરતાં ઓછી કાર્યક્ષમતા હોય છે, લીડિંગ છે. બરાબર. નેક્સ્ટ, ડો હર્ટી રેટ ઇઝ સુટેબલ ફોર. નીચેના પૈકી કયા માટે ડો હર્ટી રેટ સુટેબલ છે? તો ઇન્ડસ્ટ્રીયલ જે કસ્ટમર હોય છે એમના માટે આ ડો હર્ટી રેટ સુટેબલ છે. ડોમેસ્ટિક છે કે એગ્રીકલ્ચર કે કોમર્શિયલ માટે આ સુટેબલ નથી, ઇન્ડસ્ટ્રીયલ માટે છે. આપણો આન્સર એ સાચો છે. નેક્સ્ટ, ફોર બ્લોઅર્સ વિચ ઓફ ધ ફોલોઈંગ મોટર ઇઝ પ્રિફર્ડ. બ્લોઅર માટે કયા પ્રકારની મોટર આપણે વાપરતા હોઈએ છીએ? સ્વાભાવિક છે ડીસી શન્ટ મોટર. આ ક્વેશ્ચન ખૂબ જ ઘણી વખત પૂછાયા કરે છે, આ ખાસ યાદ રાખવું. બ્લોઅર માટે ડીસી શન્ટ મોટર, ઓપ્શન બી સાચો છે. નેક્સ્ટ, શોર્ટ સર્કિટ કેવીએ ઇઝ ઓબ્ટેન બાય મલ્ટીપ્લાઇંગ ધ બેઝ કેવીએ બાય. કેવીએને કેટલા વડે ગુણીને શોર્ટ સર્કિટ કેવીઓનો આધાર મેળવી શકાય? શું પૂછવામાં આવ્યું છે? કેવીએને કેટલા વડે ગુણીને શોર્ટ સર્કિટ કેવીઓનો આધાર આપણે મેળવી શકીએ? ABCD પૈકી આપણો આન્સર આવશે ડી, 100% મલ્ટીપ્લાય કેવીએ. ઓકે, નેક્સ્ટ, ધ મોસ્ટ કોમનલી યુઝડ મોડરેટર મટીરિયલ ઇન ન્યુક્લિયર પ્લાન્ટ્સ ઇઝ. ન્યુક્લિયર પ્લાન્ટની અંદર
ખૂબ જ વધારેમાં વધારે ઉપયોગ લેવામાં આવતું હોય છે એવું મોડરેટર કયું હોય છે? ન્યુક્લિયર પ્લાન્ટમાં વોટર હોય છે, સ્વાભાવિક છે. ન્યુક્લિયર પ્લાન્ટની અંદર આપણે મોડરેટર તરીકે વોટરનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. અને કોઈક વખત જો સોલિડ ગ્રેફાઇટ આપેલું હોય તો સોલિડ ગ્રેફાઇટ પણ આપણે સાચો આન્સર આવે છે. તો એના માટે મેં ઓબ્લિક કરીને સોલિડ ગ્રેફાઇટ પણ લખ્યું છે. તો એ ખાસ યાદ રાખવું. જો વોટર ના હોય અને સોલિડ ગ્રેફાઇટ આપ્યું હોય નીચેના પૈકી ઓપ્શનમાં તો સોલિડ ગ્રેફાઇટ પણ આપણે ટીક કરીએ તો સાચો આન્સર રહેશે. માટે ખાસ યાદ રાખજો. ધ મોસ્ટ કોમનલી યુઝડ મોડરેટર મટીરિયલ ઇન ન્યુક્લિયર પ્લાન્ટ ઇઝ. થર્મલ પ્લાન્ટમાં સોરી દોસ્તો, આજે ખાસ એક્ઝામમાં પૂછાય છે એ ન્યુક્લિયર પ્લાન્ટમાં. તો આ ઘણી વખત ક્વેશ્ચન પૂછાયો છે. તો વોટરવાળું ખાસ યાદ રાખજો. મોડરેટર તરીકે આપણે વોટર યુઝ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ. ધ ઓવરઓલ એફિશિયન્સી ઓફ થર્મલ સ્ટેશન ઇઝ. થર્મલ સ્ટેશનની એફિશિયન્સી, ઓવરઓલ એફિશિયન્સી થર્મલ સ્ટેશનની કેટલી છે? બુકમાં આપણને આપવામાં આવ્યું છે 29% જેટલી આપવામાં આવી છે. અને અહીં 29 આપણને આપ્યું નથી. તો આપણે લેસ દેન જે 40% છે એ આપણે સાચો આન્સર ગણશું. ધ ઓવરઓલ એફિશિયન્સી ઓફ થર્મલ સ્ટેશન ઇઝ લેસ દેન 40%. ઓપ્શન બી સાચું છે. નેક્સ્ટ. લાઇટ ડ્યુટી ક્રેન્સ આર યુઝડ ઇન વિચ ઓફ ધ ફોલોવિંગ. નીચેના પૈકી ક્યાં લાઇટ ડ્યુટી ક્રેન્સનો ઉપયોગ થાય છે? લાઇટ ડ્યુટી ક્રેન્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પાવર હાઉસીસમાં પણ થાય છે, પમ્પિંગ સ્ટેશન્સની અંદર પણ થાય છે, ઓટોમોબાઈલ વર્કશોપની અંદર પણ થાય છે. તો આપણો આન્સર ડી, એલ ઓફ ધ એબોવ. ડી આન્સર સાચો જ છે. નેક્સ્ટ. ધ પીએફ ઓફ અ સ્પોટ વેલ્ડિંગ મશીન ઇઝ એક્સેપ્ટેડ ટુ બી અરાઉન્ડ. સ્પોટ વેલ્ડિંગ મશીનની અંદર એક્સેપ્ટેડ પાવર ફેક્ટર કેટલું છે? સ્પોટ વેલ્ડિંગની અંદર એક્સેપ્ટેડ પાવર ફેક્ટર આપણે 0.3 થી 0.5 લેગિંગ જેટલું હોય છે. ઓપ્શન સી સાચો આન્સર છે. નેક્સ્ટ. ઇન ઇન્ડક્શન હીટિંગ ધ ડેપ્થ અપ ટુ વિચ ધ કરંટ વિલ પેનેટ્રેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ઓફ. ઇન્ડક્શન હીટિંગમાં કરંટ જે ઊંડાઈ સુધી પ્રવેશ કરે છે તે કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? ઇન ઇન્ડક્શન હીટિંગ ધ ડેપ્થ અપ ટુ વિચ ધ કરંટ વિલ પેનેટ્રેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ. તો આપણો આન્સર આવશે ડી, 1/√F. 1/√F. ડી આન્સર આપણો સાચો જ છે. એસ કન્ટેન્ટ ઓફ ઇન્ડિયન કોલ ઇઝ. આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે, વારંવાર પૂછાયો છે. ભારતીય કોલસામાં રાખનું પ્રમાણ કેટલું છે? ભારતીય કોલસામાં રાખનું પ્રમાણ 45% જેટલું છે. ઓપ્શન ડી સાચો છે. નેક્સ્ટ. ટ્રાન્સફોર્મર ઝીરો વોલ્ટેજ રેગ્યુલેશન ઓક્યુર્સ એટ. આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. આ તો વારંવાર પૂછાયા કરે છે ટ્રાન્સફોર્મરના ચેપ્ટરમાંથી. ટ્રાન્સફોર્મર ઝીરો વોલ્ટેજ રેગ્યુલેશન ઓક્યોર્સ એટ લીડિંગ પાવર ફેક્ટર. આપણો બી આન્સર સાચો છે. તો મિત્રો આ જ રીતે આપણે 25 ક્વેશ્ચન જે છે એ પ્રીવિયસ યર્સમાં પૂછાઈ ચૂક્યા છે એમનો આપણે અભ્યાસ કર્યો. દોસ્તો થેન્ક્સ તમને બધાને અને બેસ્ટ ઓફ લક આવનારી એક્ઝામ માટે. જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી કરી તમને નવા જે વિડીયો બનાવીશ ઇલેક્ટ્રિકલને લગતા કે પછી પેપર સોલ્યુશન્સ એ સૌપ્રથમ તમને મળી રહે. નમસ્કાર.